બધા વિદ્યાર્થી મિત્રોનું આઈટ્રેસ ચેનલ ની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આગળના લેક્ચરમાં આપણે વાત કરેલી વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતના ફિનોલ સંયોજનનું એરોમેટિક સ્ટ્રક્ચર કઈ રીતના જોવા મળે, એરોમેટિસિટી કઈ રીતના જોવા મળે, જેમાં આપણે વાત કરેલી હતી નાઇટ્રેશન। હવે વાત કરવાની છે એની અંદર હેલોજનેશન કેવી રીતના જોવા મળે ફિનોલની અંદર, તો એની સારી રીતે વાત કરશું આપણે કે ફિનોલની અંદર હેલોજનેશન કેવી રીતના જોવા મળે। હેલોજનેશન મીન્સ તો કે હેલાઇડ છે તો કે ક્યાં તો કે ક્લોરીન બ્રોમિન અને આયોડીન, આ બધા હેલાઇડની મદદથી આમાંથી કોઈ પણ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે કોની તો કે ફિનોલની, તો એવી પ્રક્રિયાને આપણે હેલોજનેશન તરીકે ઓળખીએ છીએ કે આવા હેલોજન ક્લોરીન બ્રોમિન આયોડીન કે જેને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, હેલોજન તત્વો તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે વાત કરીએ ફર્સ્ટ ઓફ કે ફિનોલ વિશે વિદ્યાર્થી મિત્રો। ફિનોલ ફિનોલની પ્રક્રિયા આપણે બ્રોમિનની હાજરીમાં Br2 ની સાથે કરાવશું। કોની હાજરીમાં તો કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા CaCl3 means ક્લોરોફોર્મ, CaCl3 અથવા તો CH2 તો એની હાજરીમાંની પ્રેઝન્ટની અંદર Br2 ની રિએક્શન આપણે ફિનોલ સાથે કરાવશું। આપણે ફિનોલ સંયોજનની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો ફિનોલ સાથે કરાવશું તો આ જે વસ્તુ થશે ને, જે બ્રોમિન જોડાવાની જે પ્રક્રિયા થશે એ કેવી રીતના થાય, કઈ રીતના બ્રોમિન જોડાય ફિનોલ ઉપર એ આપણે મિકેનિઝમમાં જોશું। પરંતુ અહીં બેઝિક જોઈ લઈએ કે ફિનોલ જોડાય છે, ફિનોલ સાથે બ્રોમિન જોડાય છે તો એ મોનો સબસ્ટિટ્યુશન રિએક્શન જોવા મળશે। ક્યું મોનો કે એક બ્રોમિન કા બેન્ઝીનના ઓર્થો અથવા પેરા ઉપર જોડાશે, કોના ફિનોલના, કારણ કે ઓર્થો અને પેરા ઉપર કાર્બનની નેગેટિવિટી હાયર હોય, અહીં જોઈએ ત્યારે ખબર પડશે। વિદ્યાર્થી મિત્રો આ આપણો ઓલરેડી ફિનોલ છે તૈયાર। આ ફિનોલની અંદર બ્રોમિનેશન તો એક કોઈ કા ઓર્થો પર જોડાશે, તો અહીં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કાય છે પેરા ઉપર જોડાશે, મોનો સબસ્ટિટ્યુશન રિએક્શન જોવા મળે। મોનો એક બ્રોમિન જોડાય એટલે મોનો કહેવાય, તો મોનો સબસ્ટિટ્યુશન રિએક્શન જોવા પડશે તો બ્રોમિન કા ઓર્થો કા પેરા ઉપર જોડાશે ફિનોલ ની અંદર। શા માટે તો આપણે આગળના લેક્ચરની અંદર સસ્પેન્શનમાં જોઈએ છું કે ફિનોલના સસ્પેન્શનમાં આપણે જોયું હતું કે નેગેટિવિટી છે ઈ આ ઓર્થો અને પેરા ઉપર વધારે જોવા મળે, તો આ એક પ્રકારનો આપણો ઇલેક્ટ્રોફિલિક છે, મીન્સ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે બ્રોમિન આ કાર્ય કરે છે। તો એ નેગેટિવિટી ધરાવતા વધારે હાઈ નેગેટિવિટી ધરાવતા કાર્બન સાથે એટેચ થશે। અહીં પેરાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પેરા અહીં મારી મુખ્ય નિપજ છે, કેવી મુખ્ય નિપજ, અને જ્યારે આની વાત કરીએ ઓર્થોની તો એ મારી અલ્પ નિપજ હશે। ઇંગ્લિશમાં વાત કરીએ તો એ મારી મેજર નિપજ છે અને આ મારી માઇનર નિપજ છે। તો આ થઈ એની રાસાયણિક પ્રક્રિયા થઈ ફિનોલ હેલોજનેશન એ રાસાયણિક પ્રક્રિયા, કે આ રાસાયણિક પ્રક્રિયા થો આપણે કહી શકીએ કે ક્લોરોફોર્મની હાજરીમાં અથવા તો CH2 ની હાજરીમાં Br2 સાથે પ્રક્રિયા કરશું તો મોનો સબસ્ટિટ્યુશન રિએક્શન થશે। મોનો એટલે એક બ્રોમિન ક્યાં ફિનોલના ઓર્થો અથવા તો પેરા ઉપર જોડાશે, કારણ કે ત્યાં એક કાર્બન ઉપર હાઈલી નેગેટિવિટી જોવા મળે જે બંને ઓર્થો અને પેરા ઉપર, એટલા માટે ત્યાં જોડવાની કોશિશ કરે છે, જેમાં પેરા મુખ્ય નિપજ હશે મારી અને આ જે ઓર્થો છે એ અલ્પ નિપજ હશે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આની મિકેનિઝમ દ્વારા આપણે સમજશું। મિકેનિઝમ જોઈએ કે મિકેનિઝમ દ્વારા આપણે શું કહેવા માંગશે, કા કઈ રીતના બ્રોમિન આની એટેચ કઈ રીતના બ્રોમિન એટેચ થયો મારે જોવું છે સારી રીતે, તો સારી રીતે સમજી શકાય। તો એમાં વાત કરીએ તો ફર્સ્ટ પર જોઈએ
તો ફિનોલ હશે, તો કોઈ પણ ફિનોલ હશે વિદ્યાર્થી મિત્રો, અહીં મારો ફિનોલ છે તો આ ફિનોલની તમે ફર્સ્ટ પર જાણો છો કે ફિનોલની અંદર એસિડિફાઈડ હાઇડ્રોજન હશે, હાઇડ્રોજન H એસિડિફાઈડ, તો એ પેલા ઓલરેડી રિમૂવ થશે ક્યારે, તો કે આ ઓક્સિજન છે એ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન અને ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન પોતાની પાસે લઈ લેશે હાઇડ્રોજન પાસેથી, અને અહીંથી હાઇડ્રોજન શું કરશે, ફ્રીલી રિમૂવ કરશે સાવ H+ તરીકે, તો અહીં આપણે ઓક્સિજન પર શું જોવા મળશે, નેગેટિવ, કારણ કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પોતે લઈ લે છે એટલા માટે નેગેટિવ ચાર્જ આવશે ઓક્સિજન પર, જે સેમ સસ્પેન્શન તો જેવું છે એ રીતના જ નેગેટિવ. હવે જોજો, હવે Br2 અહીં પાર્ટિસિપેટ પાસે Br2 આવ્યો સામે, Br2 પ્રક્રિયા કરશે એટલે Br2 છે તો Br આ રીતના જોડાયેલો છે Br2 બોન્ડથી, તો આ Br છે ઈ ખરેખર છે ઈ આ બંને ઇલેક્ટ્રોન મીન્સ આ ઇલેક્ટ્રોન આ Br2 અને પોતે લઈ લે છે અને Br- તરીકે રિમૂવ થશે, તો હવે આ Br કેવો થયો, કે ઈ Br કેવો થયો, પ્લસ થયો આપણો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ Br પ્લસ થયો છે, ઈ Br અહીં મારો ઈ Br છે અહીં મારો ઇલેક્ટ્રોફિલિક તરીકે ઓળખશે. ઇલેક્ટ્રોફિલિક મીન્સ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. અહીં જે Br પ્લસ છે કે અહીં જે બે ઇલેક્ટ્રોન છે ઈ બંને આ Br લઈ લે છે આની પાસેથી, પણ તો ઈ નેગેટિવ એક Br રિમૂવ થશે અને આ Br કેવો થયો, પોતાની પાસે ઇલેક્ટ્રોન નથી દઈ દીધા છે બીજાને, તો બીજા Br ને તો પોતે પોઝિટિવ થશે. આ પોઝિટિવ Br છે ઈ આપણો અહીં ઇલેક્ટ્રોફિલિક મીન્સ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરશે. તો હવે શું થશે, તો કે હવે અહીં જે નેગેટિવ ચાર્જ ઓક્સિજન એ પોતે અહીં બોન્ડ આપીને ડબલ બોન્ડ જનરેટ કરશે, અહીંથી જે બેન્ઝીનમાંનો ડબલ બોન્ડ છે એ બ્રેક થઈને અહીં કઈ આ કાર્બન પાસે નેગેટિવ ચાર્જ જનરેટ કરશે. તો હવે શું થશે, અહીં ઓક્સિજન પાસે જે ઇલેક્ટ્રોન હતા લોન પેર નેગેટિવ ચાર્જ એની પાસે બે ઇલેક્ટ્રોન છે, એ અહીં ડબલ બોન્ડ જનરેટ થશે, ઓક્સિજન જોવા મળશે. સસ્પેન્શન તો છે આ ઓલરેડી આ, હવે આ બંને ઇલેક્ટ્રોન બે જેવો અહીં ડબલ બોન્ડ બનાવશે એટલે આ ઇલેક્ટ્રોન છે આ બોન્ડ અહીં બેન્ઝીનનો બ્રેક થશે, અહીં નેગેટિવ ચાર્જ થશે, અહીં શું જનરેટ થાય, નેગેટિવ ચાર્જ જનરેટ થશે. રેડી, હવે તમે જાણો છો કે Br પ્લસ અહીં આપણે ઇલેક્ટ્રોફિલિક છે, તો ઇલેક્ટ્રોફિલિક કોને કહેવાય, તો ઈ બેન્ઝીનમાં જે નેગેટિવિટી ધરાવતો જે કાર્બન હશે ઈ કાર્બન સાથે આ Br જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે ઈ કાર્બન સાથે જોડાશે. તો અહીં મારું જે નેગેટિવિટી આવી છે જે કાર્બન પાસે ત્યાં ઈ Br છે, અહીંથી ઈ Br ત્યાં એટેચ થતો જોવા મળશે, મીન્સ આ Br છે અહીં એટેચ થતો જોવા મળશે. એ દરમિયાન તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે એ દરમિયાન કાર્બન પાસે Br ઓલરેડી એટેચ થયેલો છે, તો એ કાર્બન પાસે હાઇડ્રોજન પણ પ્રેઝન્ટ હશે, ઓલરેડી હોય જ છે. તો તમે જાણો છો કે અહીં Br+ છે ઇલેક્ટ્રોફિલિક તરીકેનું કાર્ય કરે, કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય, ઈ પ્રક્રિયક અહીં આપણે Br+ થશે. અહીં આપણે જોયું Br એક Br છે માઈનસ તરીકે રિમૂવ થાય ઇલેક્ટ્રોન લઈને, એક Br+ બને જે આપણું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. ઈ છે એ અહીં જે બોન્ડેલા છે અને જે કાર્બન પાસે હાઈલી નેગેટિવ ચાર્જ જનરેટ થયો એની સાથે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા Br+ ત્યાં જોડાશે. અહીં તો ઓલરેડી ડબલ બોન્ડ છે ઓક્સિજન પાસે, તો અહીં હાઇડ્રોજન એટેચ થયેલો હશે કાર્બન પાસે, કે ઓલરેડી હોય છે બધા કાર્બન પાસે, તો અહીં મેં છૂટો દર્શાવેલો છે. તો હવે અહીં રેઝોનન્સ જો અહીં ડબલ બોન્ડ નથી, તો જે સસ્પેન્શનની પ્રક્રિયા છે ફિનોલની અંદર ઓલરેડી સ્ટોપ થઈ ચૂકેલી છે. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો મને રેઝોનન્સની પ્રક્રિયા સસ્પેન્શન ચાલુ કરું ફરીવાર રોટેશન, તો જ સ્ટેબલ રહી શકે. તો મારે શરૂઆત કરવી, તો અહીં જોજો વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન છે
એ પોતાના બંને ઇલેક્ટ્રોન બ્રેક કરી ત્યાંથી રિમૂવ થાય અને અહીં બોન્ડ બનાવશે બેન્ઝીન સાથે. જેવો હાઇડ્રોજન પોતાનું આહુતિ આપે છે મીન્સ બધાનો રિમૂવ થઈ જાય ત્યાંથી પોતે મદદ કરે છે બેન્ઝીનને રેઝોનન્સ કરવા પોતાના ઇલેક્ટ્રોન આપીને. તો એ બંને ઇલેક્ટ્રોન બોન્ડ તૂટી અને એ બંને ઇલેક્ટ્રોન અહીં બોન્ડ ફોર્મેશન કરશે. જેવો અહીં બોન્ડ ફોર્મેશન થશે બેન્ઝીનની અંદર એ દરમિયાન આ ઓક્સિજનમાં છે પાછળ ડબલ બોન્ડ છે એ બ્રેક થઈ અને પોતાની પાછળ લઈ લેશે ઇલેક્ટ્રોન અને પોતે નેગેટિવ બનશે. કેવી રીતના જોઈએ. ઓલરેડી આ બેન્ઝીન છે જ આપણું અહીં રાસસ્પદન બરાબર છે. હવે અહીં આ હાઇડ્રોજન બોન્ડ બ્રેક કરી આહુતિ આપી પોતાના ઇલેક્ટ્રોન પ્રદાન કરી બેન્ઝીનને બોન્ડ બનાવવા કે તું સસ્પદન શરૂ રાખ એમ કારણ કે પોતાને સ્ટેબલ રહેવું છે. તો અહીં બંને ઇલેક્ટ્રોન આપી અને બોન્ડ ફોર્મેશન કરાવશે હાઇડ્રોજન મદદ કરશે. જેવો હાઇડ્રોજન અહીં બોન્ડ બનાવશે તો અહીંથી ઓક્સિજનના જે ડબલ બોન્ડ છે એ બ્રેક થઈ અને સિંગલ બોન્ડમાં કન્વર્ટ થશે. તો અહીં સિંગલ બોન્ડ બનેલો છે અને ફરીવાર ઓક્સિજન પાસે નેગેટિવ ચાર્જ જનરેટ થશે અને ઓલરેડી અહીં હાઇડ્રોજન ડબલ બોન્ડ બનાવે છે અને બ્રોમિન તો અહીં એટેચ થયેલો જ છે આપણી પાસે ઓલરેડી છે. હવે નિપજ તરફ પહોંચી ગયા છે આપણે બ્રોમિનેશન જેને આપણે હેલોજનેશન પ્રક્રિયા છે જેને આપણે બ્રોમિનેશન પણ કહે છે કારણ કે બ્રોમિન વડે થતી પ્રક્રિયા છે. તો હવે વાત કરીએ તો આમાં જોશું વિદ્યાર્થી મિત્રો તો અહીંથી બ્રોમિન છે ઓક્સિજન પાસે નેગેટિવ ચાર્જ છે તો અહીં શું કરી શકાય તમે જાણો છો બેઝિકલી કે અહીં પ્રોટોનેશન જોવા મળશે. પ્રોટોનેશન કે અહીં H+ છે એ આ પ્રક્રિયામાં હેડ થતો પ્રોટોનેશનમાં શું થાય છે એસિડિફિકેશન. એસિડિફિકેશનમાં શું થાય છે H+ છે હેડ થાય H+ આપે છે એસિડ કોઈ તો એ એસિડિફિકેશન ની કહી શકાય તો પ્રોટોનેશન ની કહી શકો. તો અહીં H+ છે એ H+ છે જે પ્રોટોન કે જે ઓક્સિજન નેગેટિવ છે એની સાથે જોડાઈ જશે અને આ રીતના રિએક્શન થતી જોવા મળશે. તો આ ઓલરેડી સસ્પેન્શન છે બ્રોમિન જોડાયેલો છે ઓલરેડી અને આ ઓક્સિજન સાથે આ હાઇડ્રોજન પ્રોટોનેશન દ્વારા હાઇડ્રોજન એડ થશે. તો આ મારું બનેલું છે ઓર્થો ગ્રુપ સાથે બોન્ડ બાન્ડ થયેલું છે. રેડી. તો આ મારી જે પદ્ધતિ એ કેવી મળતી મારે અલ્પ નિકટ મળતી. તો તમે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમે પેરા ઉપર બ્રોમિન જોડી શકો છો અને આ જ રીતે તમે પેરા પ્રોડક્ટ પણ બનાવી શકો છો આ જ સેમ રીતે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આપણે વાત કરીએ છીએ હેલોજિનેશન કે હેલોજિનેશન એટલે તો કે એવા તત્વો કે જે હેલોજિનેશન તરીકે ઓળખાય ક્લોરીન ફ્લોરીન બ્રોમિન એન્ડ આયોડીન. તો આ તત્વો છે હેલોજિનેશન તત્વો છે. તો એવા તત્વોમાંથી કોઈ એક તત્વ સાથે પ્રક્રિયા કરતા જાય તો આ ચાર રીતે તમે કરી શકો. અહીં તમે ક્લોરીન પણ આવી શકે ક્લોરીન પણ આવી શકે બ્રોમિન તો ઓલરેડી છે આયોડીન આવી શકે કે તમે અહીં કયો હેલોજન વાપરો છો એની ઉપર આપણે જે હેલોજિનેશનની વાત કરીએ હેલોજિનેશન કોને કહેવામાં આવે છે. તો હેલોજિનેશન આપણે જોઈ ગયા છે પરંતુ ફરીવાર જોઈ લઈએ કઈ રીતના હેલોજિનેશન જોવા મળે છે. તો નેક્સ્ટ આપણે જોયું હતું રિવિઝન હજુ બાકી છે કઈ રીતના બ્રોમિનેશન થાય છે એ આપણે જોઈ ગયા છે. ફરીવાર જોઈ લઈશું કે હેલોજિનેશન છે ફિનોલ સંયોજનની પ્રક્રિયામાં હેલોજિનેશન છે ક્લોરીન ફ્લોરીન બ્રોમિન આયોડીન જેવા હેલોજન તત્વો સાથે કરવામાં આવે છે. તો એમાં જોઈએ તો ફિનોલ છે એની Br2 સાથે આને આપણે Br લીધેલો છે હેલોજન તરીકે CH2 ક્લોરોફોર્મની હાજરીમાં Br2 ની પ્રક્રિયા કરશું તો અલ્પ માત્રામાં ઓર્થોનિપેસ વાળો બ્રોમિન મળશે ફિનોલ અને બ્રોમિન છે પેરા ગ્રુપ સાથે જોડાયેલો હશે એવો ફિનોલ મળશે. કારણ કે જે કાર્બન પાસે હાઈલી નેગેટિવિટી હશે જે તમે રેઝોનન્સ જોયો હશે ફિનોલનો તો તમને ખાસ ખ્યાલ હશે કે જ્યાં નેગેટિવ ચાર્જ આવેલો હશે જે કાર્બન પાસે એની હાઈલી નેગેટિવિટી હશે કાર્બનની તો એ હાઈલી નેગેટિવિટી સાથે આવા પ્રકારનું બ્રોમિન ગ્રુપ જોડાશે. તો બ્રોમિન એક પ્રકારનું ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ છે મીન્સ ઇલેક્ટ્રો અનુરાગી ગ્રુપ છે કે જે હાઈલી પોઝિટિવ હોય તો એ હાઈલી નેગેટિવ વાળા કાર્બન સાથે એટેક થયેલો જોવા મળે. તો અહીં બે ઓર્થો અને બે આયન અહીં નેગેટિવિટી કાર્બનની વધારે હશે તો ત્યાં બ્રોમિન ગ્રુપ એટેચ થયેલું જોવા મળશે.
ઓર્થો અલ્પ નિપજ મળશે, માઇનર અને પેરા નિપજ છે એ મુખ્ય નિપજ મળશે. મિકેનિઝમની વાત કરતા હતા આપણે તો ફિનોલની મિકેનિઝમ અંદર જો કે હાઇડ્રોજન એસિડિફાઈડ હાઇડ્રોજન છે ફિનોલ ઉપર કે હાઇડ્રોજન રિમૂવ થશે, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતે ખેંચી લેશે પોતાની તરફ, પોતાના પર આવશે નેગેટિવ ચાર્જ, પોતાનો નેગેટિવ ચાર્જ છે એ ફરીવાર પોતે બોન્ડ બનાવવા માટે પોતાને ઇલેક્ટ્રોન છે જોડણ કરશે ઓક્સિજન ફરીવાર અને ડબલ બોન્ડ બનાવશે. જેવો ડબલ બોન્ડ અહીં એટેચ થાય અહીં બેન્ઝીનમાંનો રહેલો ડબલ બોન્ડ છે એ બ્રેક થશે તો આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. હવે બ્રોમિન Br2 એટેચ થયેલો છે, આ આનો મિકેનિઝમ જોઈએ છે. Br2 હવે ભાગ ભજવે છે. Br2 માં Br છે બોન્ડ ફોર્મેશનમાં છે બંધ હશે તો ઈ બંધમાં રહેલો આ બ્રોમિનનો ઇલેક્ટ્રોન છે ઈ આ બ્રોમિન છે ઈ બંને ઇલેક્ટ્રોન લઈ અને નેગેટિવ તરીકે રિમૂવ થાય. આ Br પોઝિટિવ બને છે જે આપણો અહીં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા E+ છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. તો આવા પ્રકારનું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કે જ્યાં આ કાર્બન પાસે બોન્ડ તૂટી અને નેગેટિવ ચાર્જ આવેલો છે તો એ નેગેટિવ ચાર્જ આવેલા કાર્બન પાસે ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ એટેચ થશે. કોણ? તો બ્રોમિન. તો બ્રોમિન અહીં એટેચ થયેલું છે નેગેટિવ વાળા, કારણ કે ઓલરેડી એક નેગેટિવ ચાર્જ આવશે. શા માટે? તો નેગેટિવ ચાર્જ એટલા માટે આવશે કારણ કે બોન્ડ તૂટે છે, બ્રેક થાય, કારણ કે ડબલ બોન્ડ બને છે. કાર્બનની વેલ્યુ વધી જાય ડબલ બોન્ડ ફોર્મેશન થાય 2 3 4 અને 5 એટલા માટે અહીં આ બોન્ડ બ્રેક થાય અને કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હશે. એવા નેગેટિવ કાર્બન ઉપર ઇલેક્ટ્રોફાઇલ એટેક કરશે જે બ્રોમિન તરીકે ઓળખાય Br+. તો આ રીતના બનેલું છે ડબલ બોન્ડ ઓક્સિજન Br જોડે. તો આ બધા કાર્બન પાસે હાઇડ્રોજન એટેચ થયેલો હોય ઓલરેડી તો એને છૂટો ચવાયેલો ને લખેલો છે ફ્રી ફોર્મમાં લખી શકાય. અહીં રેઝોનન્સ પૂર્ણ થઈ ચૂકેલું છે, રેઝોનન્સ નથી, સ્ટોપ થઈ ગયું. હવે આ રેઝોનન્સ સ્ટાર્ટ રાખવું છે. આ રેઝોનન્સ થતું હોય તો જ આગળ છે મને નિપજ મળશે. એટલા માટે આ હાઇડ્રોજન જે ફ્રીલી રચાયેલું છે એ પોતાને આહુતિ આપી દે કે તમે મદદ કરે કોઈ બેન્ઝીનને એરોમેટિક સસ્પેન્ડ થવા માટે. તો અહીં આહુતિ આપી હાઇડ્રોજન રિમૂવ પોતાને ઇલેક્ટ્રોન છે એ અહીં બોન્ડ બનાવવા મદદ કરશે. જેવો અહીં બોન્ડ બનાવવા મદદ કરે આ અહીં આ ડબલ બોન્ડ છે ઓક્સિજન બ્રેક કરે અને પોતાના ઇલેક્ટ્રોન લઈ લે છે અને નેગેટિવ બનશે. બ્રોમિન ઓલરેડી છે એમ જ રહેશે અહીં. હવે સામાન્ય પ્રોટોનેશન એસિડિફાઈડ હાઇડ્રોજન છે ક્યાંથી મળશે? તો કે એસિડિફિકેશન કરાવશું ત્યારે તો એસિડિફિકેશન દરમિયાન પ્રોટોનેશન થશે. પ્રોટોનેશન એટલે કે H+ છે એ એડ થશે કોઈ નેગેટિવ સાથે. H+ છે અને ઓક્સિજન નેગેટિવ સાથે એટેચ થશે અને આ રીતે એટેચ થાય અને OH સમૂહ બનશે Br. આ મને ઓર્થો બ્રોમિન મળ્યું. તો આ રીતના તમે પેરામાં લખી શકો. હવે બીજાની અંદર વાત કરીએ આપણે ફરીવાર જોયું ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમને કારણે હું ફરીવાર રિવિઝન ન કરી શક્યો તો ફરીવાર રિવિઝન કરેલું. હવે પછી જોશું કે સલ્ફોનેશન કેવી રીતના જોવા મળે, ફિનોલની અંદર સલ્ફોનેશન કેવી રીતના થાય છે એની વાત કરશું. ત્યાં સુધી તમારો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને સારી રીતે આપણે નોટ્સબુકની અંદર ઉતારી શકીએ.